લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોનના નામે કરોડો રૂપિયાની હેતરપિંડીનો મોટો કૌભાંડ બહાર આવ્યો છે। બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં બનાવટી ઓફિસ ભાડે રાખી ગેંગ કાર્યરત હતી। આ ગેંગ આંતરરાજ્ય વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરીને બેંક કરતા અડધા વ્યાજે મોર્ગેજ લોન આપવાની લાલચ આપતી હતી। આરોપીઓ 100 કરોડ અને 30 કરોડ જેવી મોટી લોન આપવાનું વચન આપતા અને સ્ટેમ્પ ડ્યુટીના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતા। બોડકદેવ કેસમાં ડોક્ટર 35 લાખ અને સેટેલાઇટ કેસમાં ડોક્ટર 29.75 લાખ મળી કુલ ડોક્ટર 64.75 લાખની છેતરપિંડી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 એ 2 મહિનાની સતત મહેનત બાદ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ આણંદ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે। તેઓ ખોટી કંપનીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી રૂપિયા જમા કરાવતા અને ઠગાઈની રકમમાંથી સોનાની ખરીદી કરીને આર્થિક લાભ મેળવતા હતા। પોલીસે રોકડા રૂપિયા અને 4 મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।